ડીસાના ગવાડી વિસ્તારમાં બે જૂથ વચ્ચે અગાઉ થયેલી ફરિયાદ મામલે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી, જે અંગે બંને જૂથના લોકોએ સામસામે કુલ 8 લોકો સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે। ડીસાના ગવાડી વિસ્તારમાં આવેલી અસગરી સોસાયટી ખાતે રહેતો શમીર શેખ સર્વિસ સ્ટેશનનો વ્યવસાય કરે છે। જેઓ તેમના સર્વિસ સ્ટેશને જઈ રહ્યા હતા તે સમયે 4 શખ્સોએ તેમને ઊભા રાખ્યા હતા અને તેમના પર પાઇપ વડે હુમલો કર્યો હતો, જેથી સમીરને આંખની બાજુમાં ગંભીર ઈજા પહોંચી હતી। બનાવને પગલે આજુબાજુના લોકો દોડી આવી તેમને સારવાર અર્થે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર લીધા બાદ સમીરે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે પહોંચ્યા હતા અને તેમના ભાગીદાર ઇરફાનભાઈ કુરશીએ 2 દિવસ અગાઉ ફરિયાદ આપી હતી, જેનું મન દુઃખ રાખી સમીર કુરેશી, ઇબ્રાહિમ કુરેશી, ઇસ્માઇલ કુરેશી અને શહજાદ કુરેશીએ તેમના પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી।